હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો આજે સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. આજે 9:30 વાગી ગયા છે રેડી થતા થતા. અને મારું આઉટફિટ તમને હું બતાવી દઉં છું. આજે મસ્ત બ્લુ કલરમાં અને બ્લેક કલરનો પેન્ટ લગાવ્યો છે. કેમ કે પેન્ટ છે એ જીન્સના પેન્ટ છે, એટલે ધોવાતા તો છે નહીં, ડેલી સુકાતા બી નહીં. એટલે કાલે મેં થોડા ટાઈમ બાદ પહેરેલો, તો આજે ફરીથી પહેરી દીધો. હવે આજે આપણે જોઈએ કે પરફ્યુમ કયો લગાવીએ, આપણે ટ્રાય કરીએ. આજે કોઈક નવો ટ્રાય કરીએ. ઓકે, તો આજે છે ને આ પરફ્યુમ છે લંડન વ્હાઈટ પટેલનું, બહુ જોરદાર પરફ્યુમ આવે છે. એ ટ્રાય કરશું આપણે. ઓહો, એકદમ જોરદાર હોય છે. પટેલના બધા જ પરફ્યુમ છે ને એક નંબર હોય છે. એની જે શું કહેવાય કે સ્મેલ હોય છે ને એ લાંબા ટાઈમ સુધી રહે છે. પટેલના બધા પરફ્યુમ, પટેલના જેટલા પરફ્યુમ છે ને બધા પરફ્યુમ. તો હવે નીચે ઉપડીએ, નાસ્તો બાસ્તો કરી લઈએ. અને આજે હું નાસ્તામાં શું કરવાનું હતું એ અલગ છે સૌથી. હું તમને એ વસ્તુ બતાવીશ કે નાસ્તામાં શું કરવું. જે ચા પીએ છીએ, પણ આજે હવે મેં અલગ કરી દીધું છે. હવેથી દૂધ જ પીવાનું. મિલ્ક હું શું ખાઉં છું એ તમને બતાવીશ, તમે બી જોજો એ વસ્તુ. ઓકે, ચલો કન્ટિન્યુ. કોણ કોણ આવી રીતે ખાય છે મને જણાવશો? મેં તમને કીધેલું સવારે કે ચા કોફી આજે નહીં, દૂધ અને મમરા આપણે ખાઈશું. આમાં દૂધ છે, બોર્નવિટા નાખ્યું છે અને મમરા. તો કોણ કોણ આવી રીતે ખાય છે? હું તો પહેલા નાનો હતો ને ત્યારથી આવી રીતે ખાઉં છું. બહુ મસ્ત લાગે દૂધ અને મમરા. એકવાર ટ્રાય તમે જરૂરથી કરજો. આ છે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસનો ગેટ, તમે જોઈ શકો છો. આજે અમે અકોટા બ્રિજ પરથી જઈશું. જો તમે નજારો જોઈ શકો છો, બહુ મસ્ત વેધર છે. અકોટા બ્રિજ થી આપણે જઈએ છીએ અત્યારે ઘરે જઈએ છીએ. આમ તો બધા અત્યારે અહીંયા બેસેલા હોય છે, પણ હવે સાંજ પડે એટલે આવશે ધીમે ધીમે. જોઈ શકો છો તમે, મસ્ત નજારો હોય છે. કોને કોને વડોદરાનો અકોટા બ્રિજ ગમે છે કોમેન્ટમાં જણાવજો બધા. મજા આવે છે. વેધર કેવું છે? વરસાદ પડે એવું લાગે છે. આવા હવામાં મજા આવે. જોરદાર ગાડી છે. એક્ટિવા પર ફરવાની બહુ મજા આવે. ઓહો, જો તમે કેમ વેધર છે થઈ ગયું છે, બતાવો તમે. જો આ જોરદાર વેધર છે. આજે આપણે બોડું અને છોટુને સ્ટોરી શીખવાડી છે મસ્ત. તો સ્ટોરીમાં આપણે શું શીખ્યા? ચાલ બોલ, આપણે વ્યુઅર્સ ને કહી દે શું શીખ્યા આપણે સ્ટોરીમાં. જોરથી બોલ, અહીંયા આપણે સંભળાવવું જોઈએ. ચાલ. અમારે ખૂબ મહેનત કરવાની. પછી બીજું અમારે બધું ટ્રાય કરવાનું. હા હા, પછી અમારે અમે કશું ગલતી પડે તો બી ચાલુ જ રાખવાનું. હા, પ્રયત્નો ચાલુ રાખવા, પ્રયત્નો ચાલુ રાખવાના. આપણને ભૂલ પડે તો પણ પ્રયત્નો ચાલુ રાખવાના. તો એલિસ અને એની મમ્મી બે જણે હતા, તો એ શું કરતા હતા? પ્રયત્નો ચાલુ રાખતા હતા. તો એમાંથી આપણે મેઇન વસ્તુ શું શીખવા મળી કે આપણે ભૂલોથી ડરવાનું નહીં. ભૂલોથી શું નહીં કરવાનું? હા, અને આપણું કામ ચાલુ રાખવાનું. તો ભાઈ આજે અમે આ સ્ટોરી શીખ્યા છે, એના પરથી બહુ મોટું શીખવા આપણને બોધ મળે કે આપણે આપણી ભૂલોથી ડરવાનું નહીં અને આપણા પ્રયત્નો ચાલુ રાખવાના. શું રાખવાનું? હા, આ સ્ટોરી બુક છે મસ્ત. એના પરથી સ્ટોરી આજે એ લોકોને શીખવા મળી આપણને, હે ને? બરાબર છે. આ આખી જીવનમાં યાદ રાખવાનું શું કે કોઈ દિવસ ભૂલોથી ડરવાનું નહીં અને કામ કરતા રહેવાનું ડર્યા વગર. બરાબર છે. બોડું સાયકલ શીખ રહી है, साइकिल सीखे थे. चल चलो. साइकिल सीखे છે ને તું? હે? ચલ શીખ, ચલ ટ્રાય કર ચલાવવાનું.
चल ट्राई कर सीख चल चलावવાની ટ્રાય કર ચલ हाँ बताए ने ના ટ્રાય કર ચલ ट्राई कर ट्राई ट्राई कर चल चलावવાની ट्राई कर ये दोनों है और उसकी अभी ट्रेंड आ गई है ये गिर गए આજે આપણે એક ગેમ રમીશું બરાબર તમને બંને રમાડીશું અને છોટુને પણ રમાડીશું તો આપણે આજે ગેમમાં એવું છે કે હું તમને જેવા એક્સપ્રેશન કહું ને એવા તમારે એક્સપ્રેશન કરવાનું જેમ કે હું એવું કહું કે ભાઈ આપણે ખુશી વ્યક્ત કરો તો આપણે ખુશી વ્યક્ત કરવાની પછી હું કહું રડવાનું તો રડવાનું બરાબર છે એટલે તમને ખબર પડશે એના પરથી કે આપણે શું શીખવા મળે આપણને એમાંથી બરાબર છે તો છોટું અને બોડું બંને નહીં કરવાના બરાબર છે एक्सप्रेशन ओके चलो स्टार्ट खुश થાવ પછી આશ્ચર્ય થાવ આશ્ચર્યચકિત પછી ડરી જાવ નહીં આ એક્સપ્રેશન માં મજા નહીં ડરી જવાનું ઓકે પછી ગુસ્સો કરો नहीं आमा भी मजा नहीं गुस्सो करवानो ओके પછી મોઢું ચડાવી દો રીસાઈ જાઓ પછી આપણે આજે સ્ટોરીમાં શું શીખેલા પેલું હે નહીં આપણે શીખેલા શું પ્રયત્નો કરતા રહેવા જોઈએ આપણે બરાબર છે તો એમાં આપણે નિરાશ થઈ જાવ આજના દિવસમાં કશું ખાસ બહુ હતું નહીં અને હવે આપણે ઊંઘવા જઈએ છે બહુ થાઈ ગયું છે આજે તો એટલે રાતના કદાચ 12:30 જેવા થયા છે તો વિડીયોને એન્ડ કરી દઈશું આજે બ્લોગ થોડો નાનો હશે ત્યારે થાઈ ગયા છે અને ક્યાંય ફરવા બી નહીં ગયા કે નવું તમને એક્સપ્લોર કરાવી શકીએ નવી વસ્તુ કઈ તો આજે જઈએ હવે ટાઈમ બહુ લાંબો થઈ ગયો રાત્રે મોડા હવે થાકી ઊંઘી જઈએ હવે આજે મારે તમને એ વાત કરી હતી કે આપણું જે નોર્મલ મીટર હોય છે લાઇટ બિલ માટે જે લાઇટનું જે મીટર હોય એમાં નોર્મલ મીટર હોય તો એમાં જે લાઇટ બિલ આવતું હતું એના કરતાં જે હવે સ્માર્ટ મીટર છે ને એમાં બહુ જ ડિફરન્સ હોય છે મતલબ કે આસમાન જમીનનો ફરક પહેલા કદાચ એવું હોય કે 30,000 કે 32,000 લાઇટ બિલ આવતું હોય એની જગ્યાએ હવે સીધું ડબલ 55 કે 60,000 રૂપિયા જેવું લાઇટ બિલ આવે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે પહેલા કોઈને 5,000 રૂપિયા લાઇટ બિલ આવતું હોય તો હવે સીધું 10,000 રૂપિયા થઈ ગયું તો આટલો બધો ડિફરન્સ કયા કારણોથી આ મને એ નહીં ખબર પડતી હવે આ લોકો શું નવું જે સ્માર્ટ મીટરમાં કરે છે કે મને કોઈ આઈડિયા બી નહીં ખબર પડતી કે આનું સોલ્યુશન શું હોય હવે ખ્યાલ નહીં આવતો જે હશે એ જોયું જશે હવે આગળ આપણે કોને પૂછવા જવું હવે આ વસ્તુ કે આવું કેમ હોય છે હવે એ લોકો બી આપણને એ સજેસ્ટ કરવાના છે કે ભાઈ આ સ્માર્ટ મીટર આવ્યું છે તો આજ નખાવો તમે હવે જોઈએ હવે કંઈક હશે એમાં નવું અને બીજી વસ્તુ તમને હું એ કહેતો હતો કે વ્લોગ્સ હવે આપણે છે ને કન્ટિન્યુ આવશે જ અને તમે બધા પબ્લિક છે ને એ સપોર્ટ કરતા રહેજો એવું નહીં કહેતો અને હું તમને જે મારું જે વસ્તુ છે રિયલ વસ્તુ એ જ બતાવું છું આપણે કંઈ વધારે પડતું અંદર એડિટિંગ બધું આ કરતા નહીં મ્યુઝિક એડ કરી દેવાનું ને આ એડ કરી દેવાનું ને ફલાણું ઢીકણું એવું બધું આપણું નહીં આપણું રિયલ અને રો વિડીયો હશે
તો તમને જોવાની પણ મજા આવશે અને દેશી આપણી ભાષામાં જ હશે. અને હવે ધીમે ધીમે પછી આગળ જોઈશું કે થોડું ઘણું હિન્દીમાં બી ટચ અંદર એડ કરશું, જેથી કરીને બીજી ઓડિયન્સ પણ જોઈ શકે. અને તમે ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, બરાબર છે. અને વિડીયોને વધુના વધુ શેર કરજો બધા જોડે. તો તમને બી ધીમે ધીમે હવે આમાં કેવું છે જુઓ કે આપણે એકદમ સ્ટાર્ટ કરીએ તો આપણે પહેલા શીખતા રહેવું પડશે. ધીમે ધીમે શીખશું આપણે. જે પણ અમારી ભૂલ થતી હોય તમારે કોમેન્ટમાં જણાવી દેવાની કે ભાઈ આ ભૂલ થાય છે. એમાં અમે કોઈ પણ આપણે ખોટું લગાવવાની કે વાત આવતી નહીં. ભૂલ થતી હોય તો તમારે અમને સજેશન આપવાનું કે ભાઈ આવી ભૂલ થાય છે તો અમે એમાં સુધારીશું. તો વધારેમાં વધારે શેર કરજો વિડીયો, બધા લોકો જોવે. અને વિડીયોને શેર કરશો તો વાયરલ જશે વિડીયો. અને ધીમે ધીમે આપણે હવે કન્ટેન્ટ બી સારું લાવતા રહીશું. બને એટલું આપણે સારો વિડીયો બનાવવાની ટ્રાય કરીશું. વિડીયો જો તમને ગમે હોય તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો.